ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના 3 આગેવાનો સામે નોંધાયેલ ગુનાઓમાં અને રાજકીય દબાણના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। મળતી માહિતી અનુસાર આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો આવી પહોંચ્યા હતા। તેઓએ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચેતર વસાવા, આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અને ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ સજ્જન વસાવા સહિત અન્ય આગેવાનો વિરુદ્ધ 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। આવેદનપત્રમાં આ તમામ કેસોને ખોટા અને રાજકીય પ્રેરિત ગણવામાં આવ્યા છે। આવેદનમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય ચેતર વસાવા ઉપર હુમલા થયાનો દાવો હોવા છતાં તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી નથી। સાથે જ નિર્દોષ લોકોને કેસમાં સંડોવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર કોર્ટની કાર્યવાહી પ્રભાવિત કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે ચેતર વસાવાના પત્નીના જામીન અરજી સંબંધિત કેસ દરમિયાન જાહેર થયેલા એક વિડીયોમાં સરકારી વકીલ દ્વારા કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા, જેના આધારે પક્ષે રાજકીય હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો છે। પક્ષના આગેવાનોનું કહેવું છે કે સરકાર સામે અવાજ ઉઠાવનાર લોકો મજૂરો, ખેડૂતો તેમજ કામદારોના હક માટે લડતા લોકો પર કેસ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે। આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલે તમામ કેસોની તટસ્થ અને સ્વતંત્ર તપાસ કરાવી નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે। એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી। અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી। અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી। જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એણે છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી। કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓ પર ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી। તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો, પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆરો કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે। જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતાં પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છે। અમારા જે કાર્યકરો જેલની અંદર ખોટી રીતના પોલીસવાળાએ ફરિયાદ કરી છે, ત્યારે હું એટલું જ કહીશ કે ભાઈ, નિરંજનભાઈએ, યાકુબજીએ જે વાત કરી રોશનની, તો રોશનની જે ઘટના જે છે, 32 વર્ષથી સરકારી ગૌચરની જમીન એના પપ્પા ખેડી ખાતા હતા, એના માટે મારા દીકરો સરપંચ હતો, તે વખતે મેં આના પાછળ કાગળિયા કરી અને એ જમીન 7 એકર જેટલી ખુલ્લી કરાવેલી। એ ભાજપનો કાર્યકર છે, એટલા માટે સરકાર એને બચાવવા માટે આ એક રજનીનું આગળ જીવન ન જાય એ માટે એના માટે ષડયંત્ર રચેલું છે।